આજરોજ પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા અહીંયા યોજાઈ હતી। એમાં અમારા બધા ચેરમેનશ્રી તથા કાઉન્સિલરો હાજર રહ્યા હતા। ચીફ ઓફિસરશ્રી પણ હાજર હતા। કારોબારી ચેરમેન, અમારા ઉપપ્રમુખશ્રી બધાની હાજરીમાં આજે આપણે સામાન્ય સભા થઈ છે। એમાં અમે લોકોએ પોરબંદરના વિકાસના કામો જે છે એના ટેન્ડરોની અને બધી બહાલી આપવા માટેના એજન્ડા છે। આવતા મહિને આપણે જે જન્માષ્ટમીનો મેળો થવાનો છે તો એના માટેની ગ્રાન્ટ માટેની પણ આજે આમાં લીધેલી છે વિગત, અને કઈ રીતે ક્યારે કેટલા દિવસનો અને પૂરી સુરક્ષા સાથે અમે લોકો આખું મેનેજમેન્ટ નક્કી કરી અને આવનારા મેળામાં કાંઈ બી કંઈ પ્રોબ્લેમ ના થાય એની વધુ તકેદારી રાખી અને આપણે મેળો યોજવાના છે। બીજું કે જે પોરબંદર નગરપાલિકા છે એ પોરબંદર છાયા મહાપાલિકા તરફ રૂપાંતરિત થવાની પ્રક્રિયા થઈ રહી છે। એમાં પહેલાં આપણે 10-11 ગામોનો સમાવેશ કરેલો હતો, પણ એ ડેવલપમેન્ટના કામમાં ડિલે થાય એમ હતું, એટલે આપણે લોકોએ પોરબંદરની બોર્ડર લાઇનના 4 ગ્રામ પંચાયતના ગામડા અંદર સમાવેશ કરી એનો સર્ક્યુલર ઠરાવ પસાર કરી અને આજે જનરલ બોર્ડમાં એને બહાલી આપીએ છીએ, જેથી પોરબંદર કોર્પોરેશન થવાની તૈયારીઓ ત્યાં સરકારશ્રીમાં અમે લોકોએ મોકલી દીધી છે। અને જે ગામડા અમે લોકોએ ભેળવેલા હતા પહેલાં કે રાણાઓ છે આ તે, તો એના માટે અમે સ્પેશિયલ પુડા એટલે પોરબંદર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એને સોંપાશે, જેનાથી જલ્દી ત્વરિત એની ગ્રાન્ટો આવે અને એ ગામડાઓના જે વિકાસના કામો હોય, નળ ગટર રસ્તાના જે પાયાની એસેન્શિયલ સર્વિસીસ જરૂરિયાત હોય એ બધું એ પુડામાં આવરી લેવાશે, જેથી પોરબંદરને મહાનગર કોર્પોરેશન જે થશે એમાં સરસ રીતે ઓછા સમયમાં આ 4 ગ્રામ પંચાયતને જોડી અને કોર્પોરેશનમાં કન્વર્ટ થશે અને પછી પુડાના જે ડેવલપમેન્ટ થયા છે એ ફ્યુચરમાં એ કોર્પોરેશનમાં જોડાશે। એ રીતે બધા જ જે વિકાસના કામો છે એ આવરી લઈ અને આપણે આજના જનરલ બોર્ડમાં ઠરાવો પાસ કરેલા છે।